જલ્દી જલ્દી આ કેટલા 6 મહિના જલ્દી જલ્દી વયા જાય. નહીં નહીં, જલ્દી નથી જવા દેવાના. જલ્દી વ્યા જાય ને તો પાછા ઘાયકામાં આપણે પૈસા ભેગા નહીં થાય. એટલે પૈસા તો ભેગા કરવો પડશે ને. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને એ બધા મજામાં જ હોય. અને તમને બધાને ખબર જ છે કે આપણે મિત્રો ડેલી વ્લોગનું કરી નાખ્યું છે. આજથી કાલે એક વ્લોગ નાખ્યો અને એક વ્લોગ આજ નાખવાનો છે. એટલે મતલબમાં 6 મહિના આપણે ડેલી વ્લોગ કરવાનું છે. તમને બધાને ખબર જ છે કે આપણે ભાઈ 6 મહિના પછી મારા બર્થડેમાં એક 4 વ્હીલ મને ગિફ્ટ કરવાની છે. તો ઉમ્મીદ છે કે તમારે બધાને આમાં ચેલેન્જમાં મને સાથ અને સહકાર દેવાનો છે. અને સાથ સહકારમાં તો કાંઈ નહીં, ખાલી વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, બસ. કાંઈ નહીં, ખાલી એટલું કરવાનું છે. એમાં કાંઈ તમારે કાંઈ પૈસા ના જવાના કે કાંઈ નથી જવાનું. તો તમને જો મને એટલો ચાહતા હોય ને મારા વિડીયો જોઈને, તમને તો કોમેડી જોઈને તમને તો દાંત આવતા હોય ને, તો 1 લાખ ને 1 સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. અને મને પૂરેપૂરી ઉમ્મીદ છે કે 6 મહિના તમે મને એવો સાથ સહકાર દેવો ને, કંઈ કહેવું જ નહીં પડે. તો ભાઈ આ તારીખ એ છે કે આજથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. એમાં તો હાસા નિશાની કરી નાખી છે. અને હવે આને છે ને ફાડી નાખવાનું છે. એટલે પાછો આપણેથી 1 દિવસ ઓછો થઈ ગયો. એટલે મિત્રો આપણે એક પણ તો ફાડી નાખ્યું. અને આજ છે બીજો દિવસ, એટલે કે 4 વ્હીલ લેવાનો દિવસ બીજો. કાલે એક વ્લોગ નાખ્યો એ દિવસ પહેલો અને આજ પાછો બીજો. એટલે અહીંયા જેમ આપણે પંતા ઓછા થાય ને એમ આપણે દિવસો ઘટતા થાય. એટલે આપણે મહેનત કરતી જવી પડશે. તો જો આપણે અહીંયા 2 પંતા ઓછા થઈ ગયા. હાસા નિશાની હું કરતો હતો કે આ જે આજ દિવસ શું હોય કે નહીં, તો એને હાસા નિશાની કરી નાખું. તો હજી આપણે તો એમ તો ઘણા દિવસ છે. ટોટલ આપણે કેટલા દિવસ છે ખબર? 185 દિવસ. એમાંથી 2 દિવસ ઓછા થઈ ગયા. ને આ જો અહીંયા આપણે 4 વ્હીલ લેવાનો ચેલેન્જ બીજો દિવસ છે. આ જો જલ્દી જલ્દી આ કેટલા 6 મહિના જલ્દી જલ્દી વયા જાય. નહીં નહીં, જલ્દી નથી જવા દેવાના. જલ્દી વ્યા જાય ને તો પાછા ઘાયકામાં આપણે પૈસા ભેગા નહીં થાય. એટલે પૈસા તો ભેગા કરવો પડશે ને. એટલે હાર પૈસા ભેગા થતા જાય ને એમ. હા, એટલે મહેનત કરવી પડશે. પછી હાલો તો ઘાયકા મને ઢીંગલી શું કરે જીયાનસી? આ જો કયું ની હોતી પરાણે સગાડો તો ઘડીક આંખો ખોલે ને પાછી બંધ કરે. જીયાનસી હો, જીયાનસી હો. એ છે ને સાસા ભાગે હુઈ જ રહી. કોને ખબર, કોઈ દે આમ ઘડીક 5 મિનિટ ખાલી આંખું ખોલે રમે પછી પાછી હુઈ જાય તરત. તો હાલો ભાઈ હવે આપણે કોમેડી વિડીયો બનાવવાના છે ને, એટલે ઘાયકામાં કોમેડી વિડીયો બનાવી નાખીએ. જુઓ જુઓ, 2 છોકરા ભેગા છે. જુઓ શું કરવેલા રમી કે હે રમી હે હું હાઈ રમી એમ કે રમી હાઈ રમી કેતા ર મ લાઈક કર દે. હા, શોખ થઈ જા, શોખ થઈ જા. હા ભાઈ કોમેડી વિડીયો બનાવવા જવા છે ને હું અડધી કલાક થી બધાની વાત જોઉં છું. ઓલો સામે તો વ્લોગ જોવા મળ્યો. હા ભાઈ જો અહીંયા રમવા મળ્યો. તો એના ઉપર રમે ના પગે લાગે. કોના ખબર, આગળ તમને બતાવું. ખમો જો પગે લાગે. તો મિત્રો શૂટિંગ બપોર પહેલા કરતા હતા અને અત્યારે હાનના વાગ્યા છે 5. તો ઘણો સમય વીતી ગયો. આમ મેં વચમાં કઈ વ્લોગ ન ઉતાર્યો. અત્યારે તો સા મેં પી લીધી છે. મમ્મી સા પીવે છે. અને હાલો બપોરનો આગળ ફોન આવ્યો હતો કે આપણે તક જવાનું છે. આપણે એટલે એને મારે નહીં. તો એને ગાડીની જરૂર છે કે નહીં, તો એ કહે કે મને ગાડી દઈ જાવ. તો મેં કીધું હાલો કાંઈક છે ને વાડીએ જઈએ અને ગાડી દઈ આવી. હું છું આગળ પડવાનું હતું. વાડીએ જઈએ છીએ અમે, હું પછી આ ભૂરી ને સામે જો ડીકે આવેલું આવે ને એક જયદીપ. તો હાલો બે ગાડી લઈ જવાની છે. આ ગાડી તો ભાઈ હું જ લેવાનો છું. અને જૂની ગાડી છે ને હળવી, એ ડીકે લે. તો ચલો કન્ટિન્યુ. આગળ કેટલી બધી ક્લિક મારી ને શરૂ નહોતી ખાલી શરૂ પછી ઘરા પાસે જઈએ વાડી હાલ. તો મિત્રો અત્યારે છે ને વાડી આવ્યા છે અને ગાડી છે ને પપ્પાને આપી દીધી છે. એ ગાડી લઈને વૈયા ગયા. એને જવાનું હતું બહાર ગામ ને, કે ગાડી દઈ જાવ. એ દાદા અને પપ્પાને જવાનું હતું તે વૈયા ગયા. તો હાલો ઘડીક આટા મારી અને વાડીમાં જો તમે નજારો અત્યારનો. અને અત્યારનો આમ જો આ કૂતરા કેમ પણ ને આજ બધું અત્યારે આવીને તો મજા આવે. ગાડી કે જાય કેવું મસ્ત લાગે તારી પાછળ. ઠંડુ લાગે ને આમ કેસરી કેસરી પાછળ હોય. તો અહીંથી હજી થોડાક આપણે મોડા આવી ગયા અને થોડાક વહેલા આવ્યા હોત ને તો જ્યાં તમને સનનો થોડોક જે પ્રકાશ દેખાય ને બહુ દેખાય. એટલે આમ એ લે જો કૂતરા ઘડીક રમતું કરવા મળ્યો. ડીકે તો કૂતરા રમતું કરવા મળ્યો. હાલે હાલે કડી જતો નહીં હો. અત્યારે આમ તો આ કૂતરા હોય ને સવારમાં વહેલા હાર અને હાલનો થોડોક ઠંડીનો વાતાવરણ હોય ને ત્યારે બહુ રમતું કરવાનું કોશિશ કરે. મજા આવે રમવાની. ઠંડીનું વાતાવરણ હોય ત્યારે. ના જો ભાઈ સોડા ખાય છે. તો મિત્રો વાડીએથી આવ્યા ને 1 કલાક ઉપર થઈ ગયું અને મેં કઈ વ્લોગ બનાવ્યો ને. અને જો અત્યારે ખાવાનો સમય થઈ ગયો ને, એટલે અહીંયા ખાટલે બેઠી નાસ્તો કરે છે. અને ઢીંગલીની આપણે ધ્યાન રાખે છે. તો અત્યારે તો હુતી છે.
એ કોના ખબર સાતા વાગે તો હોતી જ હોય, જાગતી જ નથી. રમવા માંડ ઘડી એક ઊભી થાય ને તો ઘડી વારમાં પછી હુઈ હોત ને ઘડીક વારમાં ઊંઘ આવી જાય. ને હરજો ડિસ્કો કરે, કેટલો ડિસ્કો? એલા 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 હાલે હે યો યા અમે જો હાલડું શરૂ છે ને ગીત એટલે એ ડિસ્કો કરે. મેં જ્યારે વ્લોગ બનાવવાનો હતો ને એટલે ધીમું કરી નાખ્યું એટલે કેટલો ડિસ્કો હર્ષ ડિસ્કો કરે તો ભાઈ ખાવા બેસી ગયા છીએ. ડીકે ખાવા બેસી ગયો છે. તો ક્યાંનું શાક છે ડીકે? ફુલેવર હે ફુલેવર ફુલેવર મેં કીધું ફુલેકો તો ભાઈ આ ફુલેવર નું શાક આવી ગયું છે અને આ રોટલો. હર્ષ જો અહીંયા ખાવા બેસી ગયો. હે આલુ હવે જો હાલડું શરૂ છે ને તી કે આલુ શું છે? હા હવે ખાવા ભાઈ જોઈએ ખાતો નથી એમ ખવાય હે કેમ ખાવા મમ એમ ખા કે એ કઈ ચૂકું તો ખાતો નથી ને તેને ફોહલાવીને હાલડું શરૂ કર્યું ને અહીંયા પડખે બેહાડીને એને છે ને એક ભાણું રાખવા ખોપી દીધું. એને ફોહલાવીને ખવડાવો ને તો ખાય. તો હાલો કાંઈ આમાં ખાઈ લઈએ અને પછી તમને મળી. મિત્રો અમે વાળું કરી લીધું છે ને અત્યારે બધાય નવેરા થઈ ગયા. અને આજ તમને ખબર છે કે પપ્પા બારગામ જિલ્લા છે એટલે આજ છે ને અહીંયા કોઈ નહીં હોય. તો આજ હાવ ખાલી રહે. અહીંયા અડધા અહીંયા હોતા ને અડધા પછી ઘરમાં હોતા. બાણું ચાર બંધ છે અંદર ટીવી શરૂ છે એટલે મેં કીધું આપણે બાર ઘડીક વ્લોગ બનાવીએ અને પછી આપણે ભાઈ ઊંઘ આવે છે એડિટિંગ બેડિટિંગ કરીને પછી હુઈ જાય. ને દીકરા કેમ લાગે તને આપણું ચેલેન્જ નું શું થાય? ચેલેન્જ તો તારે પૂરો કરવો જ પડશે. કેમ લાગે તું પૂરો કરી? એક જ દિવસ જ પૂરો છો, આ બીજો દિવસ છે. હજી ભાઈ આ ખાલી બીજો દિવસ છે ચેલેન્જ નો. આપણે લીધો ને 4 વ્હીલ લેવાનો આજ બીજો દિવસ છે અને હજી આપણી પાસે 183 દિવસ છે. મને એવું લાગે થઈ જાય પછી આમાં ભાઈ કાંઈ નક્કી ન કહેવાય કારણ કે યાર 4 વ્હીલ ના પૈસા કેટલા થાય તમને ખબર છે ને. અને આપણી ભાઈ પછી સોસ નાની ગમતી હોય નહીં, આપણે હાઈફાઈ લેવાનું હોય. ભાઈ બધું માતાજી ઉપર મૂકી દીધું છે એટલે જે થાય જોયું જાય. અને બાકી તમારે થોડોક સપોર્ટ કરવાનો છે. તમે થોડોક સપોર્ટ કરશો ને ખાલી એક લાઈક ને એક સબસ્ક્રાઇબ બસ આપણું સપનું પૂરું થાય 6 મહિના પછી. તમે કોમેન્ટ કરી નાખજો તમને કેમ લાગે એસ કે ભાઈ પૂરું કરી શકશે કે નહીં. હા એક જરાક છે ને એ હોત કોમેન્ટ કરી નાખજો. બાકી કેમ કે છે ને 185 દિવસ કે ઓછા ન કહેવાય. 200 દિવસ ગણી લેવાના. હા 200 દિવસ પછી હું ઘડીમાં કરોડપતિ થાય ને 200 દિવસ પછી ઘડીમાં રોડપતિ થઈ જાય. આમ એવું કાંઈ નક્કી ન કહેવાય પણ માથા ઉપર ચડ્યું એટલે થઈ જાય. અને તમને એક વસ્તુ બતાવું, આ તારીખ શું છે અને આજ આપણે હાસાની નિશાની કરી નાખી છે. હવે એક પંતું છે ને એ આવડું આ પંતું છે ને કાલ ફાડવાનું છે એટલે ત્રીજો દિવસ થાય. એટલે આમાં તારીખમાં કેટલા પંતા છે જુઓ. આમાંથી 185 પંતા ફાટી જાય ને પછી આપણે 4 વ્હીલ આવશે. કા અજીબ લાગે અજીબ લાગે. હા એમને કોઈ દે આપણે ભાઈ આપણે એવી આમ મનમાં વિચાર્યું ન હોય કે આપણે યાર એવા આ એટલી 4 વ્હીલ લેવું કેટલું વસ્તુ કરશું પણ મતલબમાં સપનું છે ને એ ભાઈ તો પૂરું કરવાનું છે જે થવું થાય. કા પછી એ નક્કી ન કહેવાય કે પછી 185 દિવસ પછી 4 વ્હીલ આવે છે એ પહેલા આવી જાય. હા ભાઈ એ નક્કી ન કહેવાય. એ આમાં કેવું છે જો આપણી કમાણી સારી છે ને કમાણીમાં દમ છું તો મારા બર્થડે પહેલા લાવવાનું છે. એ બધું તમારી ઉપર છે. તમારે લાઈક ને શેર તમારે કરવાનું છે, સબસ્ક્રાઇબ ને. એક કામ કરો તમે મને એવો સપોર્ટ કરો ને હું વહેલા જ લઈ શકું. બાકી 6ઠા મહિનામાં તો હું લઈ જ તે ને દાંત કાઢવા મળ્યો. બોલો મારા સપનામાં તો દાંત કાઢે. બોલો સપનામાં દાંત ને આવતા તો આ દાંત કાઢે તો તમે દાંત તો કાઢતા જશો. કાંઈ વાંધો નહીં. આપણે ગમે ભલે દાંત કાઢે ગમે ભલે ઓલું કરે આપણે આપણા ભાઈ મેન મકસદમાં ફોકસ કરવાનું છે. તો આજ ભાઈ બાર હાવ ગમ ગોર અંધારું છે અને અહીંયા બાણું છે ને આપણે બાણું છે એટલું બધું નથી પણ ખાટલાનું બાણું છે. ભાઈ આને આડું કરવું પડે ને આ બધું વાડી છે એટલે એમાંથી બધા હાવા દીપડા આવ્યા હોય તો શું કરવાનું. એટલે આમાં ભાઈ કઈ નક્કી ન કહેવાય. એમ તો કઈ આવે નહીં અહીંયા દે નહીં પણ આજ ખાટલો નવરો પડ્યો કે એટલે આડો મૂકી દીધો નકર અહીં ઢળાઈ ગયેલો હોય. હાલો ભાઈ હવે આ વ્લોગને અહીંયા પૂરો કરી. ઉમ્મીદ છે કે તમે યાર મને 6 મહિના સુધી સાથ અને સહકાર પૂરો દેશો. બાકી જો ટાઈટ આવે કે હું તને એમ કેમ કે તો હાલો ભાઈ ઉમ્મીદ છે કે તમે મને 6 મહિના સુધી બહુ સાથ અને સહકાર દેવો. અને કોમેન્ટમાં અહીંયા સુધી તમે જોતા હોય તો કોમેન્ટમાં કંઈક એવી વસ્તુ લખો કે જેનાથી મને ગર્વ થાય કે તમે અહીંયા સુધી મને જોવો છો. હાલો ભાઈ આ વ્લોગને છે ને અહીંયા પૂરો કરી. તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરતા હતા.